જય શ્રી કૃષ્ણ. હેલો, 9:30 થવા આવ્યા હે અને કામ બધું કરી લીધું અને આજ હાવ ફ્રી હઈ. લુગડા ધોવાના નથી, એ કાલ ધોવાઈ ગયા અને બધા ઉઠી ગયા. છોકરાને શનિવાર હતો તે ભણવા વહી ગયા. આ ક્યાંક ગામમાં ગયા, બાપુ ઓલે ઘેર બેહવા ગયા અને માં અહીંયા કેમણાક બેહવા ગયા લાગે હમણાં, એટલે હાવ ફ્રી હઈ. અને આજ છે ને આપણે ભગવાન શ્રી રામની રંગોળી પૂરવી છે. રંગોળી 1-2 દી વહેલી પૂરી લઈ તો ઘેર પૂરેલ રહીએ ને, દીવા બોવાના રંગોળી ને બધે અને હરખાવ દિવાળી જેવો છે. આ બખાનું લઈ આવ્યા છે. હવે નવરી હોવ ને તે સાકરોટલાની વાર છે. રંગોળી પૂરવાની થોડી ટ્રાય કર્યો, અધૂરી રહી જાય તો બપોર પછી સ્પેશિયલ રંગોળી પૂરું. મન કહ્યું ને કે રામની મેં કઈ આવડીએ એવી પૂરી, કે અસલ રંગોળી પૂરી કે આવડીએ એવી પૂરી આવડે આપણે હાથથી રંગોળી મેં ને ફરિયામ નથી પૂરવી, ઓહરી ઉપર પૂરવી. ઓહરી ઉપર રહી જાય 2-3 દી રાખવી હોય તો જે ચા છોકરા વડા થઈ ગયા એટલે વિખે નહીં કોઈ. અયોધ્યા સ્પેશિયલ રંગોળી બનાવવાની આવડી એવી એવી નહીં કે પરફેક્ટ મોરથી છે ને અહીંયા ઉપર દોરવી ને એટલે ધોરી લાદી છે એટલે જરાક પેન્સિલ થી આરખી લઉં તો અસલ અરખાઈ જાય. ફોનમાંથી જોઈ છે ઈ બહુ ને યુટ્યુબ હા એમાં આવડી જાય. ઓલા કોરોના હતો ને ઘણા જોક્સ એવી રીતના ઓલા શોર્ટ વિડીયો આવતા કે એકવાર કે દવા બનાવી જોઈએ કે કોરોનાની વેક્સિન એકવાર બનાવી પછી બાઈ યુટ્યુબમાં જોઈને ઘેર ઘેર બનાવી અમારી સાચી વાત છે. નાટક કરીએ ને બધું બાઈ નજર સામે હોય એટલે એવું ને એવું થઈ જાય. અટાણે કોઈ દીકરી ફોન હોય ને એમ નથી કહેતી કે રસોઈ નથી આવડતી, રસોઈ આવડતી જ નહીં બધી. આમાં જોઈ કરી લે માપ બધું પરફેક્ટ જ હોય એમાં. જો ભગવાન રામની અણહાર આવવા માંડી છે. બહુ અસર નહીં આવે હજી તો આમ આગળ હજી તો દોરાય છે. કલર ઉરાય પછી ખબર પડે સાચી. દોરાઈ તો ગયા હે ભેગા અસર દોરાણા જરાક હા પરફેક્ટ આપણે કંઈ કાયમ દોરતા હોય એવા તો ના આવડે પણ અડધા અસર આવે સૂર્યની એવા દોરાઈ ગયા. હવે કલર પૂરી થઈ માં છે ને હાક વગાડી છે કીધા મોડું થઈ જાય તો હાક વગાડી. હા માં હાકની તૈયારી કરે. હા માં હાક વગાડી દઈએ ને કલર પૂરો. અને હે ને આપણે આ કલર બધા દિવાળી દીના હે એટલે કે લેવા પડે માતા નહીં. આટલો આગો હતો આમ જાણે રામે જ કહ્યું હે કે હમણાં વધારે લઈ લેજો. હા પ્રાણ પ્રતિક્રિયા આવી છે તમારે જોવે એટલે વૈધા મલક હાલો કલર પૂરી જાય. મહેનત વાળું કામ હે. હે મહેનત વાળું કામ. મગજ ફૂલ મારવો પડે જરાક આમ તેમ થાય ને તો એ અસર ના થાય જરાક. હાલો હું નાઈને થઈ ગયો છું ફ્રેશ. એને રંગોળી કરવાની હાલે છે. હા બેન આવી ગયો ભણીને એમ હજી તો મુગલ ખાલી કલર પુરાણો થોડીક અણહાર માંડી આવવા. મહેનત કરી લે આપણે પછી જેવી થાય જા અને અસલ થઈ જાય. રામની અણહાર આવી જાય એટલે બસ. રંગોળીનું કામ છે અઘરું. વાર લાગી અને થઈ ગયા બપોર. એટલે કન્ટિન્યુ કામ હે ને
ખાઈ પછી ચાલુ રાખીએ. બપોરે કરી લઈ પછી હવે ખાઈ લઈ. મોટું બની ગયું હે. કુંડલ બનાવવાનું છે. કુંડલ બને હે. બની ગયા કુંડલ. હવે આપણે આગળનું પછી બનાવ્યું. બપોરા કલાક કરી લઈ. માન બાપુ વાઈ ગઈ. હું શું ખબર અહીંયા આ હે ને એ જરાક અંતરામાં છે આમ પાણી. સહેજ નહીં એવું આ એક વાર છે ને એટલું પાણી. સહેજ જરાક હાલે પણ ના સુધારો કરી લઈ કદાચ. ના ના મસ્ત હે. હાલો બપોરા કરીને વરી પાછો કન્ટિન્યુ. કામ પૂરું થાય તઈ નિરાશ થાય ને. રંગોળીનું કામ હજી કન્ટિન્યુ ચાલુ હોય. 11 વાગે ચાલુ કર્યું હતું. હે 11 વાગે ચાલુ કર્યું હતું. વાગ્યા 1:45 જેવું થાય છે. વચમાં બપોરા કર્યા ને આટલી વાર ખાલી કામ બંધ હતું. તો એનું પાછું ચાલુ છે. હજી કેટલી વાર લે. હા એ તો ફરતું તો બેની ટોટલ લાગે કોથરે. બીજા જબલામાં નાખી દે. અને બેનની રંગોળી પૂરવાનું હાલે હો. જ્યારે વાઘને તમને છે ને દેખાડું બેનની રંગોળી. જાતા બેન તારી રંગોળી ક્યાં? ફૂલની જ છે. કેમ કે સબરીબાઈએ ફૂલની રંગોળી પૂરી. હા બેન પૂરે છે ફૂલડાવની રંગોળી. હાલો દેખાડું તમને. જો બેન હે ને અહીંયા પૂરે હે. બેન શું બનાવવાનું હે બેન? હે તને ખબર? હાલો એ ફૂલડાને પૂરે હે. આપણા પાસે ગલના ઓલા ફૂલડા તોડી આવે પછી બનાવે છે. જોઈએ હવે બેન કેવી પૂરે એ. કા પૂરી ચાલે પછી. હા ને આપણે ભાઈ બિંદાસ હે. જો ઇન્ડોરે ઓઢી ઉતા નો ટેન્શન. એ વળી બની જાય ને જો આવી કેવી બની. અસલ બની અસલ બની કમાય. બોયા નહીં ને બોય નાખજો. કાલ બોય નાખજો. ઉલે દે 22 તારીખે. કેવી બની ભાઈ? મસ્તીની. રંગોળી છે ને હવે પૂરી થવા આવી છે. બની ગઈ છે. ભગવાન દોરાઈ ગયા હે. જય શ્રી રામ લખું છે. હાલો એ આખી પૂરી થાય પછી જોઈએ આપણે નિરાતે. અહીંયા બેન ને હાલે રંગોળી. અસલ થાય બાપ. રામ સીતા આવી ગયા એટલે રેડી. રામ સીતા લખ્યું બેને ફરતા ફૂલ રાખીને નહીં. બે દીવડા બોઈ દીધા એટલે રેડી. હા જે બહુ તો અસલ રાખી. એટલે દીને બહુ દેખાય. બીજા બોઈ દેજે મલાખે દીવડા. ફાઇનલી 3 વાગ્યા છે. 11 વાગે લીધી હતી રંગોળી બનાવી. અને હા આપણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હે એ સ્પેશિયલ બનાવી હતી. અને આવી બની છે. જો કહેજો કોમેન્ટમાં કેવી બની. કા બેન?
મસ્ત બની આપણે તો મસ્ત કઈ હે ને ભગવાન વધારી લીધું હરાવી ભગવાન ઓલે ફેર આપણે દિવાળીમાં સીતારામની બનાવી હતી એ હતી સન્યાસી હતા વનમાં ગયા હતા એ હતી રાજા બની વટાણે રાજા રામ બની ગયા અયોધ્યામાં એટલે આપણે રાજાની બનાવી મને મોરથી જ કહ્યું હતું કે હે ને પેલા એ ઓલું દોરતી હતી રાજા હોય ને એવી રીતના હું પેલા ઓલા દોરતી હતી વનમાં ગયા હતા ને હા સન્યાસી હતા એ વનવાસી એ કે ના એ નહીં કે અટાણે કે હવે રાજા બનાવવા હવે વનવાસી નહીં રાજા રામ બનાવી મુગટ પહેરાવી હા આપણે ડ્રમ એક તૂટી ગયો તો આ ટબ ડ્રમ ને ટબ અમે ડ્રમે કહીને ટબ દેશી ભાષામાં એમાંથી હે ને આપણે પરબડું બનાવી નાખ્યું પછી જો આ ઉપયોગ કરી લીધું આમાં હે ને ચણે નખાય અને પાણીએ ભરાય પાણી તારે હે નહીં અહીં તૂટલ હે ત્યાં તો ઓલ ફેવિકલ સટાડી દે હા એમ સીલ મારી દે તો હાલે ઈ છે મારી દે જો આમ કરી હા એ મારી દે તો હાલે નકર પાણીના જ પરબડા હે આમાં સણ નાખવું છે ચણ પડી જાય જેમ કાન ચકલા હોય ને અહીંયા 4 છીંડા કરી દીધા હે હા ઓલું શું કહેવાય ફૂટબોલ નહીં બાસ્કેટબોલ બાસ્કેટ આમ નાખવાનો લા કટો એનાથી થોડા ચાકુડી થાય આનાથી થાય આનાથી તો જાડું રીએ હાથી નકર મેવમાં ચાકુડી કરી ને વારો રીએ એટલે વારો ઘણી તૂટી જાય રાંધવા નાની હોય બે જ કરવા કે બે માં આમ થઈ જાય બેન આમ ના 4 કરવા અને મારે 4 કરે તો થાય આમ માપ કરી લે આની પાસે રાખી ચારે ચાસીંડા માપ કરે છે ભાઈ અહીંયા નળીથી કંઈક રમત કરે છે ઇલેક્ટ્રિસિટી વિના શું આવે પાણી આવે ઇલેક્ટ્રિસિટી વિના આટલું કાઢ્યું ક્યાં ઓહો આ ક્યાં ચૂહ મારી હતી કે ફૂંક મારી હતી ખોટા પીવાઈ જાય પાણી તો એ તો અહીંથી અધર કર આપીશું તો એમનું નીકળી જાય આ પીછું રોકવું અધર કર એટલે એમનું મને હેઠ મૂકી દે મેં પીછું અધર કર એટલે એમનું નીકળી ઠીક એમ હતું ચૂહ મારીને જ કાઢવું એવું હે ને એવી રમત કરે જો ભાઈ ને તો ઓલું પીછું ઉપાડી લે તો એમનું પાણી નીકળી જાય પણ કે ચૂહ મારીને જ કાઢવું પાણી હું બંધાઈ ગયું છે ખબર હે ને એવી પિંસારી છે ગમાણ ઉપર જ પૂરો બંધ કરે ગમાણ હે ને તૂટી ગઈ હે કરવાની હે આપણે એ તો કાલના વિડીયોમાં કહ્યું હતું આપણે હે ને મેન વસ્તુ રેતી નથી રેતી મગાવી લઈને પછી ચાલુ થાય કામ ઘણું કામ કરવાનું છે પછી રેતી આવી જાય ને પછી કંઈક ગમાણું રિપેર કરવાનું છે ભેહું પાઈ દીધી એમાં શું બીજું ત્યાંથી છોડીને કુંડી જરાક દેખાડીને પેલું ક્યાં બાંધવી ની ખબર નથી એ તો ભાઈ પૂછવાય ભા હાચે ઢેલું ને ભગર ને ભાઈ બાંધી દીયો ઓલી વડિયું બે ને મેં પાઈને બાંધી ઉને પાવાનું ના હોય ને સાહ પાવ અહીંયા હે ને હળવદ ભૂકો નાખ્યો તો નીચે કચરાય હવે હાવ ખાતર થઈ ગયું અસરનું અને 2-3 દિવસથી ટીગર કરતી હતી કે આ ઉખેડી નાખ દે હવે હાવ ખાતર થઈ ગયું એકલીને બહુ ટીગર નથી કરતી આને કહું ખાલી હારવા લાગો ને રેકર્યું એને નાઈ લીધું છે એટલે હારી હું ભરી દે હું રેકર્યું હા નકર તા હું કરવા પડે પણ આ ઓલો ડૂચો નાખ્યો તો ને એ બધો કચરાઈ ખાતર થઈ ગયું પરવાલ હા ભરવાનું તો હમણાં જ લોટ થઈ ગયો પાંચ મારી દે તાજા ફેરાય ના ગુંડી કેટલી છે ગુંડી ઉતા પોડ્યું કે આમ પાછ થાય ને મારું ઉપર જે ખેટો છે હાલો ફેરો કરી આવીએ હા બીજો કરી આવીએ
ત્રણ ફેરામાં કામ ખતમ પૂરું. એટલે જો બાપુ રેકડી નાખવા જાય અને માવા વારે હે હું બેન શું કરે ખબર બપોરે આખા વાડામાં ચક્કર મારતા. હા હા ભાઈ બે તો ને બીવરાવતો જે આકે ને આમ અધર કરે બીવરાવે. અને જો ઢેલું એ ચા પી લીધી. 5:30 જેવું થયું હે અને અટાણે હવે અમારે તને બાપ દીકરાને જવું છે બેરાજે. થોડુંક એને છે ને નિશાળનું શોપિંગ કરવાનું છે. શોપિંગ એટલે કે ચોપડિયું ને એવું લેવાનું છે. ખરીદી છે એટલે શોપિંગ જ કહેવાય ને. અમારે તને જવું છે બેરાજે અટાણે. અને જવું તો સ્કૂટી લઈને એને એ બાપુ અમે બે લઈ આવે ને ના તમારે બેન એકલા નથી જવું. સ્કૂટી બાપુ લઈ ગયા ભાદરે અમે તને હવે મોટરસાઇકલ જાઓ. મોટરસાઇકલ આકે બાબુ પાછળ દે મને કે બાપુ હાંકવા દેવાનું મને. હાલો વારો ગાડી હાલો. આ બોલ પે આ 5 રૂપિયા 5 આ 5 અને ઈ બોલ પે નું 8 ચોપડો 25 40 અને આ દડો હા સ્ટીકર લેવા સ્ટીકર લે હાલો અને સરવાળો માં લીધા જો હાલો એને નવને તું લેવા નથી ને જેડી બાકી આવું બધું જૂનું લીધું. ભાઈને દડો તો હોય જ વારે ફરે ને હે હાલે જ નહીં તો હા જો જો આપણે સામાન લઈ લીધું. નવની તો લેવાના હતી તો જેડી લેવાનું હતું જોઈ લે એટલા સારું થકો પોરે નવને લેવાના હતી પણ હતી નહીં નહોતી તો એમાં હું તો એ મમ્મી શું કરે હાલો આંબલી ચૂહણ ભાઈ બે આંબલી લે હાલો હવે ખેર જે જોતું તો એ તો ન જેડ્યું કુટી આપતા તો હું બેન આખા બેન ને ભાઈ હાલે ભાઈ દાંડલા ને તોડીને ખાજો. હા જોઈને ખાજો. અરે પણ આટલા જ છે ભાઈ. ચોખા કરીને ખાજો નકર નહીં દઈ આવું મને વેરું ના આવ્યું હોય. દાંડલા કાઢ નાખા એમાં હોય જારા જતા મીઠા ના જો હે હા તગારું ભમી આટલા મીઠા ના જો કહ્યું તું આવી તો ગયો હોત તો બેરા જો તો કઈ જઈડ્યું નહીં આપણે લેવા ગયા આવીએ નવની તું તો જઈડ્યું ને મીઠા એવા દાંડલા થોડો કાઢતા હતો નકર કાયમ ચોખા કરી દેવા ભાઈ દીવા બોય હે જો હાલ હા હવે બહુ આવી ગયા બેન એ ભાઈ બહુ તે તારામાં બોલી લીધા બેન એમાં બોલી લીધા જો બરે